નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં છેલ્લે આપણે સેક્રેટરીના પ્રકારો એ જોયેલા, જેમાં મુખ્યત્વે ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરીના પણ બે પ્રકારો, બરાબર, એટલે કે સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. પછી રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી. તમામ વિશે આપણે ચર્ચા કરી. મંડળના સેક્રેટરીમાં છેલ્લે આપણે મજૂર સંઘના સેક્રેટરીની વાત કરી રહ્યા હતા. તો મજૂર મંડળના પણ સેક્રેટરી જોવા મળે છે. જુદા જુદા મજૂરોનું મંડળ હોય એમના. એ જ રીતે વેપારી મંડળના પણ સેક્રેટરી હોય છે. જે રીતે ડૉક્ટરોનું મંડળ હોય, વકીલોનું મંડળ હોય, એસોસિએશન જેને આપણે કહીએ છીએ, શિક્ષકોનું એસોસિએશન હોય, એ રીતે વેપાર કરનાર વેપારીનું પણ એસોસિએશન હોય છે અને એના પણ એ સેક્રેટરી નીમવામાં આવતા હોય છે. તો એને મજૂર મંડળના સેક્રેટરી તરીકે, એટલે કે વેપારી મંડળ, બરાબર, ટ્રેડ એસોસિએશન, વેપારીનું મંડળ, એના સેક્રેટરી એ નીમવામાં આવતા હોય છે. ભારતની અંદર વાત કરીએ તો ચેમ્બર ઓફ કોમર્સ અને ફિક્કી, આ બધા એ વેપારી મંડળના ઉદાહરણો છે અને એના સેક્રેટરીની પણ નિમણૂક કરવામાં આવે, જે સમગ્ર મંડળનું, વેપાર મંડળનું એ સંચાલન કરતા હોય છે અને કાયદા અનુસાર સંચાલન કરતા હોય છે. પછી છેલ્લું આપેલું સહકારી મંડળીના. તો જુઓ, જે જુદી જુદી કોઓપરેટિવ સોસાયટી હોય છે, બરાબર. કોઓપરેટિવ સોસાયટીમાં કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પણ હોય છે. તો આ બધાના સેક્રેટરી જોવા મળે છે. આપણે ટીવી સિરિયલમાં, ટીવી શોમાં બધે જોતા હોઈએ છીએ કે જે હાઉસિંગ સોસાયટી હોય એને એક સેક્રેટરી હોય છે. તેના દ્વારા તેનું બધું સંચાલન કરવામાં આવતું હોય. તો તે કોઓપરેટિવ સોસાયટીના સેક્રેટરી કહેવાય. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોઈએ છીએ કે ગોકુલધામ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે, તેના સેક્રેટરી, બરાબર, એ શબ્દનો ઉપયોગ ત્યાં કરવામાં આવે છે, તો એ સેક્રેટરી છે. તો એ આપણે સહકારી મંડળીની વાત કરી, એટલે કે કોઓપરેટિવ સોસાયટીના સેક્રેટરી. હાઉસિંગ સોસાયટી માટે પણ હોય, શાળા કોલેજ માટેની સંસ્થાઓ માટેના પણ હોય છે. આ રીતે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવતી હોય છે અને જે તે મંડળના નીતિ નિયમ અનુસાર એણે કાર્ય કરવાનું હોય છે. તો આ રીતે સહકારી મંડળીના, એટલે કે કોઓપરેટિવ સોસાયટીના સેક્રેટરી હોય. હવે સેક્રેટરીના પ્રકારોમાં વાત કરીએ તો તમારે ખાનગી સેક્રેટરી, કંપની સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય સેક્રેટરી અને મંડળના સેક્રેટરી, આટલા આપણે મુખ્યત્વે 6 પ્રકારોમાં સેક્રેટરીના પ્રકારો પાડેલા. તમારે પરીક્ષાની દૃષ્ટિએ અને પેપરની દૃષ્ટિએ માત્ર ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી, કંપની સેક્રેટરી, બરાબર, અને વિભાગીય સેક્રેટરી, આ જ યાદ રાખવાનું, બાકીનું કંઈ એ જરૂરી નથી. હવે આ યુનિટ એ અહીંયા પૂરું થાય છે. તમારે હોમવર્કમાં મોટા ભાગનું તો આપણે આપી દીધું છે, પણ એડવાન્સમાં આપીએ તો જે 6 જેટલા તમને વિભાગ એના MCQ આપેલા છે. પછી એક માર્ક્સના સવાલ એ તમને અહીંયા 11 આપેલા છે. 2 માર્ક્સના સવાલ તમને 7 આપેલા છે. તો તમારું આજનું હોમવર્ક એ વિભાગ એ, એટલે કે MCQ તમારે કઈ રીતે લખવાના, તો પહેલાં તો સવાલ, એટલે કે ફિક્કીનું પૂરું નામ આપો એવું આપેલું છે, તો એ તમારે પહેલાં સવાલ લખવાનો કે ફિક્કીનું પૂરું નામ આપો. પછી એની નીચે એરો કરીને તમારે જે તે આન્સર આવતો હોય એ આન્સરનો એક વિકલ્પ એ તમારે લખવાનો છે. 4 વિકલ્પો લખવાના નથી. તો આ રીતે 6 MCQ લખવાના છે. પછી જે એક માર્ક્સના છે એમાં પહેલાં એનો સવાલ અને એની નીચે એનો આન્સર, એ 11 લખવાના છે. અને 2 માર્ક્સના 7 પ્રશ્નો એ પણ તમારે હોમવર્કમાં લખવાના છે. તો આજનું હોમવર્ક એ વિડીયોની શરૂઆતમાં જ આપું છું. મુખ્ય પ્રશ્ન ક્રમાંક 1 એટલે કે 6 MCQ, મુખ્ય પ્રશ્ન ક્રમાંક 2 એટલે કે 11 એક માર્ક્સના,
મુખ્ય પ્રશ્ન ક્રમાંક 3 એટલે કે 2 માર્ક્સના 7 સવાલ એ તમારે હોમવર્કમાં કરવાના છે. હવે આપણે શરૂઆત કરીએ છીએ કંપની સેક્રેટરીની. કંપની સેક્રેટરી શું છે, તેણે શું કાર્ય કરવાનું છે, તેનો હોદ્દો શું છે, બરાબર. એ આપણે એક પ્રકાર તરીકે જોયો કંપની સેક્રેટરી એટલે કે સેક્રેટરીનો એક પ્રકાર. અહીંયા આપણે આખું એનું યુનિટ અને વિગતવાર એના વિશે આપણે સમજવાનું છે. તો તમને વાત કરું કંપની સેક્રેટરીની, તો સેક્રેટરી એ કંપનીની અંદર એની એક એવી પોસ્ટ હોય છે, બરાબર. જે રીતે મેનેજર હોય છે કંપનીમાં, કંપનીના માલિકો હોય છે, શેરહોલ્ડર હોય, એ રીતે એક પ્રકારની પોસ્ટ છે. તો સેક્રેટરી એ કંપની સેક્રેટરી. હવે આપણે સેક્રેટરીનો અર્થ એવો સમજશું કે કંપનીનો સેક્રેટરી. તો કંપની સેક્રેટરી એ એક એવો ભણેલો ગણેલો વ્યક્તિ છે, ઉચ્ચ પ્રકારનું નોલેજ મેળવેલું હોય, ઉચ્ચ પ્રકારનો અભ્યાસ કરેલો હોય અને એક્સપર્ટ વ્યક્તિ છે, કાયદાનો જાણકાર વ્યક્તિ છે કે જે ધંધાને નિર્ણય લેવા માટે મદદ કરે, ધંધાને યોગ્ય માર્ગદર્શન આપે, એટલે કે કંપનીને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરે, કંપનીને યોગ્ય માર્ગદર્શન આપે, તમામ કાયદાઓનું પાલન થાય છે કે નહીં એ ચેક કરે, બરાબર. કંપનીના સ્થાપના કરનાર વ્યક્તિ હોય છે, તેને ચલાવનાર એટલે કે તેના સંચાલકો હોય છે, આ બધાએ તમામ કંઈ કાયદાઓથી પરિચયમાં ન હોય. હવે કંપનીને પણ કેટલા કાયદાઓ લાગુ પડે છે. કંપની ધારો 2013 આવેલો, એ પહેલાં કંપની ધારો 1956નો હતો, બરાબર, અને અત્યારે 2013નો ચાલે છે. તો આ કંપની ધારો છે તેની જોગવાઈઓ પ્રમાણે કંપની ચાલે છે કે નહીં આ જોવું પણ અગત્યનું છે. કાયદાઓનું પાલન થાય છે કે નહીં, વેરા બરાબર ચૂકવાય છે કે નહીં, બધી જ બાબતોનું ધ્યાન રાખવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. કાયદાકીય દૃષ્ટિએ કંઈ ખોટું થઈ રહ્યું નથી, આ બાબતની નોંધ લેવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. કંપની સેક્રેટરી એક એવો એક્સપર્ટ વ્યક્તિ છે, ભણેલી ગણેલી વ્યક્તિ છે, જે કંપનીમાં ખૂબ જ ઊંચી પોસ્ટ ઉપર છે. કંપનીનો સેક્રેટરી એટલે જેવી રીતે આપણે પર્સનલ સેક્રેટરી સમજીએ છીએ એ રીતે નહીં, પરંતુ કંપની સેક્રેટરી એ ખૂબ જ ઊંચી પોસ્ટ છે, ખૂબ જ સારી પોસ્ટ છે, તેનું પગાર ધોરણ પણ સારું હોય અને એની જે ભણતર છે એ પણ તમારે ખૂબ જ ઉચ્ચ કક્ષાનું હાંસલ કરવું પડે. કંપનીના સેક્રેટરીની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ એટલે કે તે શું ભણેલો હોવો જોઈએ, તો CS કોર્સ એટલે કે કંપની સેક્રેટરીનો કોર્સ એ તેમણે કરેલો હોય એ એમના માટે લાયક ગણાય છે. CS એટલે કે કંપની સેક્રેટરીનો કોર્સ એ CA એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સમકક્ષ ગણાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ એસોસિએશન છે તેના અંતર્ગત આ કોર્સ ચાલે છે અને આ કોર્સ એ ખૂબ જ નામાંકિત છે અને એ કોર્સ જેણે કરેલો હોય એ વ્યક્તિ કંપની સેક્રેટરી તરીકે સિલેક્ટ થઈ શકે અને ખૂબ જ ઊંચી પોસ્ટ છે, સારી એવી પોસ્ટ છે. હવે આપણે આ પોસ્ટ વિશે ભણવાનું છે, બરાબર. કંપની સેક્રેટરી કોણ છે, તે કેવો હોવો જોઈએ, તેની લાયકાતો શું છે, તેની ફરજો શું છે, તેની જવાબદારી શું છે, તેની સત્તા શું છે, તેનો હોદ્દો શું છે, તેની મર્યાદા શું છે, તેણે શું શું કાર્ય કરવાનું છે, તેણે શું શું કાર્ય કરવાનું નથી, આ બધા જ મુદ્દાઓનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. કંપની સેક્રેટરી એ શું છે, આ બધી જ વિગતો આપણે આ મુદ્દામાં આ આખા યુનિટમાં આવરી લેવાની. એટલા માટે જ તમને ટાઇટલ આપેલું કે કંપની સેક્રેટરી. હવે જ્યાં સુધી તમે કોમર્સની અંદર ભણશો એટલે કે 12 ભણો, કોલેજ કરો, માસ્ટર ડિગ્રી કરો, ત્યાં સુધી તમારે સેક્રેટરી એટલે કે કંપની સેક્રેટરી એવો મતલબ લેવાનો છે. એટલે કે કંપનીની અંદર જે સેક્રેટરી કાર્ય કરે છે એનો તમારે અર્થ લેવાનો છે. સેક્રેટરી એટલે આપણો પર્સનલ સેક્રેટરી નહીં, પરંતુ સેક્રેટરી એટલે કે કંપનીનો સેક્રેટરી. તો હવે આપણે આ સરસ યુનિટને એ પ્રસ્તાવનાથી ભણીએ. બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપે પણ કરવત બદલી છે. વર્તમાન સમયમાં સમાજ બદલાય છે અને વાણિજ્ય કોમર્સનું આખું ફિલ્ડ એણે કરવત બદલી છે. વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો છે. વર્તમાન જે આખું વાણિજ્યનું સ્વરૂપ છે, બરાબર, એમાં કંપનીના સ્વરૂપનો વિકાસ થયો. હવે ગમે ત્યાં જુઓ તમે કંપની જ સ્થપાઈ છે. તમને ભાગીદારી પેઢી, સહકારી મંડળી, નાના મોટી એકાંકી પેઢીઓ જોવા નહીં મળે. તમને અત્યારે ઇન્ફોસિસ, વેરીફોન, IPCL, IFFC, GSFC, બરાબર, આવી તમને
વિશાળ કદની એ કંપનીઓ જોવા મળશે. GKW કંપનીની તો વાત જ ન કરીએ, રિલાયન્સ છે, તાતા બિરલા એ તો છે જ, પણ આ સાથે વર્તમાન સમયમાં જે 21મી સદીની કંપનીઓ કહી શકાય, બરાબર, બેંગ્લોરની અંદર સ્થિત એ GKW, ત્યાર એ ઉપરાંત ઇન્ફોસિસ, વેરીફોન, આ બધી કંપનીઓ એ એવી મોટા કદની કંપનીઓ, મોટા કદનું ઔદ્યોગિક સાહસ છે કે જેને ખરેખર આપણે કંપની કહી શકીએ, બરાબર. અને આ કંપનીના સ્વરૂપનો વર્તમાન સમયમાં વિકાસ થાય છે. નવી ને નવી કંપની, કોકોકોલા જેવી વિદેશી કંપની અને નિરમા જેવી ભારતની કંપની એ સતત ને સતત વિકસી રહી છે અને પોતાનું કાર્યક્ષેત્ર એ વિસ્તરતી રહી છે. હવે એના કારણે શું થયું તો કે હમણાં જ થોડાક સમય એટલે કે આ આપણે યુનિટની શરૂઆત કરી, બરાબર, એ પહેલાં જ્યારે આપણે કંપની સેક્રેટરીના જુદા જુદા પ્રકારો ભણતા હતા એમાં મુદ્દો આવેલો કંપની સેક્રેટરી, અને એની અંદર મેં તમને વાત કરેલી કે બરાબર જે એના સેક્રેટરી હોવાના છે, એના સેક્રેટરી તો કાયદાની રીતે ચાલે નહીં, બરાબર, સેક્રેટરીની નિમણૂક કરવી જ પડે. હવે વર્તમાન સમયમાં કંપની જેટલી વધી ગઈ છે એટલે સ્વાભાવિક છે કે સેક્રેટરીની માંગ રહેવાની, બરાબર. એટલે સેક્રેટરી એ જરૂરી છે આજના સમયમાં, એ કારણ કે કંપનીની સંખ્યા વધતી જાય. અને બીજી વાત એ કે 2013નો જે કંપની ધારો છે તેની જોગવાઈ અનુસાર એ હવે ફરજિયાત બનેલું છે કે સેક્રેટરીની નિમણૂક તો કરવાની જ છે, બરાબર. કંપની ધારાની જોગવાઈ જેવું જણાવે છે કે કોઈ પણ કંપનીએ ફરજિયાતપણે સેક્રેટરીની નિમણૂક કરવી. હવે પછી તો કે કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે, બરાબર, વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે જેણે કંપની ધારાનું પાલન કરીને અસરકારક કાર્યદક્ષ વહીવટ કરવાનું છે, બરાબર. તેણે કંપની ધારાનું પાલન થાય છે કે નહીં, કંપની ધારો એટલે કે કંપનીને લગતો કાયદો, બંધારણ, એનું પાલન થાય છે કે નહીં તે જોવાનું છે. નવો કંપની ધારો 2013 મુજબ સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કે KMP, કી મેનેજેરિયલ પર્સોનલ, એનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે આ પ્રકારનો દરજ્જો કંપનીમાં એ 5 વ્યક્તિને આપવામાં આવે, જેમાં નીચેના 3 કર્મચારીઓ એટલે કે કંપનીની 3 નીચેની મહત્ત્વની પોસ્ટનો એમાં સમાવેશ કરવામાં આવે છે. એમાંનું પહેલું મેનેજિંગ ડિરેક્ટર અથવા તો મુખ્ય વહીવટી અધિકારી અથવા તો મેનેજર અથવા તો પૂર્ણ સમયના સંચાલક, જેને CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ફોસિસની વાત કરીએ તો નારાયણ મૂર્તિ, સુધા મૂર્તિ, એનાથી તમે પરિચિત છો. એ મેનેજિંગ ડિરેક્ટર અથવા તો મેનેજિંગ ડાયરેક્ટર, મુખ્ય વહીવટી અધિકારી, મેનેજર અથવા તો પૂર્ણ સમયના સંચાલક છે, જેની સંચાલક મંડળના સભ્યોની બહુમતીથી નિમણૂક કરવામાં આવતી હોય છે. તેની આપણે અગાઉના યુનિટમાં પહેલાં જ લેક્ચરમાં ચર્ચા કરેલી. બીજો એક મહત્ત્વનું પાસું એ કંપની સેક્રેટરીનું એટલે કે બીજી મહત્ત્વની પોસ્ટ, ઊંચામાં ઊંચી કંપનીની પોસ્ટ એ મુખ્ય વહીવટી અધિકારી અથવા તો મેનેજિંગ ડિરેક્ટર, અને એના પછીની બીજા નંબરની એક ઊંચામાં ઊંચી મોટામાં મોટી પોસ્ટ એ કંપની સેક્રેટરીની છે. અને ત્રીજા નંબરની કંપનીની મહત્ત્વની પોસ્ટ એ નાણાકીય અધિકારી અથવા તો મુખ્ય નાણાકીય અધિકારીની, ચીફ ફિનાન્શિયલ ઓફિસરની, બરાબર. તો આ 3 મહત્ત્વની પોસ્ટ છે. આમાંની એક એટલે કે કંપની સેક્રેટરી, બરાબર, જેને KMPનું બીજા નંબરનું સ્થાન મળેલ છે એટલે કે કી મેનેજરિયલ પર્સોનલ છે, એટલે કે મુખ્ય જે આપણા ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એનું એને મહત્ત્વનું સ્થાને મળેલું છે કંપનીના સેક્રેટરીને. તો હવે આપણે આ જે સેક્રેટરી છે કંપનીનો એની ક્વોલિટીઝ જોવાની છે અને ક્વોલિફિકેશન્સ જોવાની છે, એટલે કે તેના ગુણો અને તેની લાયકાતો જોવાની છે. કોની? કંપનીના સેક્રેટરીની. તો હવે વાત કરીએ તો ગુણો અને લાયકાતો એટલે શું? તો ગુણ છે એ વ્યક્તિના બાળપણથી ઘણા ગુણો વિકસેલા હોય છે, ઘણા ગુણો એ વિકસાવી શકાય છે, એટલે કે તેના લક્ષણો એને આપણે ગુણો કહીએ છીએ. જ્યારે લાયકાતો છે એટલે કે એને એ પોસ્ટ ઉપર રહેવા માટે જે અમુક લાયકાતો જરૂરી છે, બરાબર, એટલે કે અમુક કોર્સ કરેલા હોવા જરૂરી છે, બરાબર, અમુક એનું વર્તન હોવું જરૂરી છે, તેને કહેવામાં આવે છે તેની લાયકાતો. એટલે કે શિક્ષક તરીકે ભૂમિકા ભજવવા માટે તમારી પાસે અમુક એવા કોર્સીસ કરેલા હોવા જોઈએ. BEd છે, PTC છે, MEd,
કે પછી બેચલર માસ્ટર, આ રીતે અલગ અલગ કોર્સીસ હોય છે. વકીલ બનવું હોય તો તમારે LLB કરેલું હોવું પડે, LLM કરેલું હોવું પડે, બરાબર. એ જ રીતે ડૉક્ટર બનવું હોય તો તમારે MBBS, MS કે પછી MD કે BDS MDS કોઈ પણ ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ, તો તમે ડૉક્ટર બની શકો. એ જ રીતે જો તમારે કંપની સેક્રેટરી બનવું હોય તો તમારી પાસે એવી કોઈ ચોક્કસ પ્રકારનો કોર્સ કરેલો હોવો જોઈએ, ચોક્કસ પ્રકારની લાયકાત હોવી જોઈએ, તો જ તમે કંપનીના સેક્રેટરી બની શકો, જેને આપણે લાયકાત તરીકે ઓળખીએ છીએ. જ્યારે ગુણ એ બાળપણથી વિકસેલા છે અને સામાન્ય હોય છે. જે નોર્મલ વ્યક્તિમાં હોય એવા જ ગુણ એ સેક્રેટરીમાં પણ હોવા જોઈએ, પ્રામાણિકતા અને નિષ્ઠાવાન ને વગેરે વગેરે. તો હવે આપણે વાત કરીએ તો એના ગુણોને લાયકાતોની. તો કંપનીના માળખામાં સેક્રેટરીનું સ્થાને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે નિશ્ચિત થયા બાદ સ્વાભાવિક રીતે જ તેની જવાબદારીઓ અને કાર્યક્ષેત્રમાં વધારો થાય છે. કારણ કે ખૂબ જ ઊંચી પોસ્ટનો વ્યક્તિ એટલે એના કાર્યો અને જવાબદારીઓ એ પણ મહત્ત્વના હોવાના. આ જવાબદારીનું યોગ્ય રીતે વહન કરી શકે તે માટે તેમની પાસે કંપની ધારા મુજબ અનિવાર્ય શૈક્ષણિક લાયકાત અને વધારાની લાયકાતની જરૂરિયાત છે. એટલે કે કાયદો પણ એવું જણાવે કે સેક્રેટરી તમારે બનવું હોય તો તમારી પાસે આ લાયકાત હોવી જોઈએ, બરાબર. એની અહીંયા વાત કરેલી છે. તો ગુણોને લાયકાતો તમને આ રીતે ક્રમમાં આપેલા છે, બરાબર. એટલે કે સેક્રેટરીના ગુણો અને લાયકાતો, એક બાજુ તમને ગુણો આપેલા છે અને બીજી બાજુ લાયકાતો આપેલી છે. તો ગુણમાં આપેલું છે પેલું કે સુંદર સ્વાસ્થ્ય, એટલે કે એ સ્વાસ્થ્યનો સારો હોવો જોઈએ, સારું તેનું સ્વાસ્થ્ય હોવું જોઈએ, હેલ્ધી હોવો જોઈએ. પછી પ્રામાણિકતા એટલે કે ઓનેસ્ટી, પ્રામાણિક વ્યક્તિ જ એ સેક્રેટરી હોવો જોઈએ એવું માને છે. કારણ કે અપ્રામાણિક વ્યક્તિ હોય તો એ કંપની માટે નફાકારક સાબિત ન થાય. પ્રામાણિક હોવો જોઈએ, કામચોરી કરતો હોવો ન જોઈએ. આકર્ષક વ્યક્તિત્વ, બરાબર. ઇફેક્ટિવ તેનું પર્સનાલિટી તેની હોવી જોઈએ. આકર્ષક, ડાયનેમિક પર્સનાલિટી, બરાબર. આકર્ષક વ્યક્તિત્વ એટલે ડાયનેમિક પર્સનાલિટી. તેની પર્સનાલિટી અન્ય વ્યક્તિને છાજે એ પ્રકારની હોવી જોઈએ. એટલા માટે એની પર્સનાલિટી, એનું વ્યક્તિત્વ એ વ્યાપક હોવું જોઈએ, આકર્ષક હોવું જોઈએ. તેજસ્વી બુદ્ધિ પ્રતિમા, બરાબર. બુદ્ધિ પ્રતિભા કયો અથવા તો એનું જે તર્કશાસ્ત્ર કયો, બરાબર, એક જ છે. એને નિર્ણય લેવાની શક્તિ તેનામાં હોવી જોઈએ. બુદ્ધિ પ્રતિભા એટલે કે કોમન સેન્સની વાત કરીએ આપણે અહીંયા, તો એ તેજસ્વી હોવો જોઈએ. એને નિર્ણય લેવાની તેનામાં શક્તિ હોવી જોઈએ. અન્ય વ્યક્તિને કંઈક કહી શકતો હોવો જોઈએ. આવું એનામાં એક તેજસ્વી એવી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. પછી નિર્ણય શક્તિ, નિર્ણય લઈ શકતો હોવો જોઈએ. 5 વ્યક્તિને પૂછીને નિર્ણય લે તો એ યોગ્ય ન કહેવાય. પછી વિશ્લેષણ શક્તિ, બરાબર. એ કોઈ પણ બાબતનું વિશ્લેષણ એ કરી શકતો હોવો જોઈએ, અન્યથા એ ધંધા માટે યોગ્ય કહેવાય નહીં. પછી ઉત્સાહ, તેને કોઈ પણ કાર્ય કરવા માટેનો ઉત્સાહ પણ હોવો જોઈએ. પછી વફાદારી, તે કંપની પ્રત્યે વફાદાર પણ હોવો જોઈએ. એટલે કે બહારના પક્ષકારો સામે કંપની વિશે કંઈક આડાઅવળું બોલે એ યોગ્ય ન કહેવાય, બરાબર. તો આ રીતે એ વફાદાર પણ હોવો જોઈએ. કંપનીના જે તમામ પાસાઓ છે તેનું રક્ષણ કરતો હોવો જોઈએ. પછી કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, બરાબર. એનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. એ જે નિર્ણય લે છે એ યોગ્ય છે. પછી અન્ય વ્યક્તિ કહે અને એનું મન ડગી જાય એ યોગ્ય કહેવાય નહીં. એટલા માટે એનામાં આત્મવિશ્વાસનો ગુણ હોવો જોઈએ. કુનેહ અને ચપળતા, એ કુનેહી હોવો જોઈએ અને ચપળ હોવો જોઈએ, ચાલાક હોવો જોઈએ, બરાબર. બુદ્ધુ વ્યક્તિ કે બિનકાર્યક્ષમ વ્યક્તિ અહીંયા સેક્રેટરી તરીકે ચાલે નહીં. કારણ કે એણે ઘણા બધા એવા કાર્યો કરવાના છે જેમાં થોડી બુદ્ધિ વાપરવી પડે, થોડી ચપળતા પણ જરૂરી, એટલે કે થોડો ચાલાક પણ તે હોવો જોઈએ. પછી દીર્ઘદ્રષ્ટિ, તે લાંબા સમયનું વિચારતો હોવો જોઈએ. તેની દ્રષ્ટિ દીર્ઘ હોવી જોઈએ, બરાબર. ભવિષ્ય પણ તે પારખી શકતો હોવો જોઈએ. આવી તેનામાં દ્રષ્ટિ હોવી જોઈએ. પછી લીડરશિપ એટલે કે નેતાગીરી. નેતાગીરી એટલે કે અન્ય વ્યક્તિને તે કંઈક આદેશો આપી શકતો હોવો જોઈએ. કે નહીં તો ઘણીવાર એવું થાય કે અન્ય વ્યક્તિ પાસેથી તેને કામ લેતા જ ન આવડે, તો એ યોગ્ય ન કહેવાય. એટલા માટે નેતાગીરી એ કોઈકનો નેતા બની શકે, કોઈકનો લીડર બની શકે, કેપ્ટન બની શકે, બરાબર. એ પ્રકારની એનામાં શક્તિ હોવી જોઈએ. તો આ બધા એના ગુણો છે, એ તમારે નામ અહીંયા યાદ રાખવાના છે કે નેતાગીરી, દીર્ઘદ્રષ્ટિ, આવા અનેક પ્રકારના એનામાં ગુણો હોવા જોઈએ.
હવે વાત કરીએ છીએ એની ક્વોલિફિકેશન્સ એટલે કે લાયકાતોની. તો લાયકાતોમાં પેલું આપેલું છે શૈક્ષણિક લાયકાત. શૈક્ષણિક લાયકાત એટલે કે શિક્ષણ. તેણે કેવું શિક્ષણ મેળવેલું હોવું જોઈએ તે અંગેની અહીંયા વાત કરી છે. તમે CS કોર્સની વાત કરી, બરાબર, એનું શિક્ષણ મેળવેલું હોવું જોઈએ. તો આ એની પહેલી લાયકાત છે. જો સેક્રેટરી બનવું હોય તો તેની પાસે આ લાયકાત હોવી જોઈએ. પછી હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, બરાબર, હિસાબની જુદી જુદી જે વ્યવસ્થા, ધંધાની અંદર હિસાબો રાખવામાં આવતા હોય છે, અને આનું મોટામાં મોટું ઉદાહરણ એકાઉન્ટ છે. એકાઉન્ટનું કામ જ એ છે ધંધાના હિસાબો રાખવા, બરાબર, ધંધાના હિસાબોની નોંધ રાખવી, બરાબર, અને જરૂર પડે ત્યારે આપણે તેનો ઉપયોગ કરી શકીએ. તો એનું પણ એને જ્ઞાન હોવું જોઈએ. CS કરો એટલે તમારે એકાઉન્ટ એ વધારે ભણવાનું થાય. કાર્યાલય સંચાલનનું જ્ઞાન, જે ધંધામાં કાર્યાલય દરમિયાન જે કામ થાય છે તેનું સંચાલન કરી શકતા હોવા જોઈએ. નહીં તો આખો દિવસમાં થાકી જાય, માથું દુખે, એવું ન ચાલે, બરાબર. એનામાં આવી લાયકાત હોય તો જ એની નિમણૂક થઈ શકે. એટલે કે તે કાર્યાલયનું સંચાલન એ કરી શકતા હોવા જોઈએ. સભા સંચાલનનું જ્ઞાન, સભા બોલાવવી પડે, કંપનીમાં તો સભા વિના ચાલે નહીં, મિટિંગો મળતી હોય છે. હવે આ મિટિંગ તે સંચાલન ન કરી શકે તો શું કામનું? એને એ પણ જ્ઞાન હોવું જોઈએ કે સભાનું સંચાલન કઈ રીતે કરવું, મિટિંગનું અરેન્જમેન્ટ કઈ રીતે કરવું, એ પણ તેનામાં નોલેજ હોવું જરૂરી છે, અને એ પ્રકારની એની લાયકાતો હોવી જરૂરી છે. વિવિધ પ્રકારના કાયદાઓનું જ્ઞાન, કાયદા પણ એ વ્યક્તિ જાણતી હોવી જોઈએ. સેક્રેટરીએ કાયદા પણ જાણવા જોઈએ કે આ કાયદો શું કહેવા માગે. અન્યથા એવું થાય કે કાયદાનો ભંગ થાય પણ સેક્રેટરીને ખ્યાલ ન હોય કે આ કાયદાનો ભંગ થયો છે આ રીતે. એટલા માટે એને કાયદાઓનું પણ જ્ઞાન હોવું જરૂરી. આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, આર્થિક અને રાજકીય પ્રવાહો એટલે કે આર્થિક તેજી મંદી છે, પછી રાજકીય પ્રવાહો, જે રાજકીય પાર્ટીઓ બદલાતી હોય છે, એ બધાનું જ્ઞાન તેને હોવું જોઈએ. સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, અત્યારે જો કોરોનાની સમસ્યા ચાલે પણ કંપનીના સેક્રેટરીને ખ્યાલ જ ન હોય કે આ પરિસ્થિતિ શું છે, અને કંપનીમાં બેફામ એ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિના બેફામ એ કોઈ કામગીરી થતી હોય તો એ યોગ્ય ન કહેવાય. આ માટે કંપનીના સમસ્યાઓને એટલે કે વર્તમાન પ્રવર્તમાનમાં ચાલી રહેલી સમસ્યાઓનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, વર્તમાન સમયે અંગ્રેજીનો છે, અંગ્રેજીનું તેનામાં થોડું જ્ઞાન હોવું જોઈએ, અને અન્ય ભાષાઓનું જ્ઞાન. કંપનીમાં જે વ્યવહારો થાય છે તો ફરજિયાત સ્વરૂપે એ ઇંગ્લિશ ભાષામાં થતા હોય છે, તો એનું પણ તેને થોડું જ્ઞાન હોવું જરૂરી છે. જનસંપર્કનું જ્ઞાન, બરાબર, લોકો સાથે પણ સારા સંપર્ક કેળવી શકતી હોવી જોઈએ એ વ્યક્તિ સેક્રેટરી બની શકે. લોકો સાથે એનું વર્તન તોછડું હોય, બરાબર, તો એ વ્યક્તિ સેક્રેટરી તરીકે ચાલે નહીં, એ એની ગેરલાયકાત કહેવાય, એ એની લાયકાત ગણાય નહીં. કોમ્પ્યુટર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન, કોમ્પ્યુટર પણ અત્યારે આજના સમયમાં જરૂરી છે, ઇલેક્ટ્રોનિક સાધનો પણ જરૂરી છે, તો કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન એ પણ તેનામાં જરૂરી છે, બરાબર. તો આ રીતે એનામાં જુદી જુદી એ લાયકાતો હોવી જરૂરી છે. હવે જો બીજી વાત કે અહીંયા જે તમને ઇન ડિટેલ આપેલું છે એક મુદ્દા વિશે, બરાબર, તો આ તમામ વિશે આપણે જોવાનું નથી. ખાસ કરીને વાત કરીએ તો ગુણો છે, સેક્રેટરીના ગુણો, એના માત્ર ને માત્ર તમારે નામ યાદ રાખવાના. ઇન ડિટેલમાં આપણે પરીક્ષામાં પૂછશું પણ નહીં અને તમારે વાંચવાનું પણ નથી. માત્ર ને માત્ર એના નામ યાદ રાખવાના છે. લાયકાતો વિશે આપણે અભ્યાસ કરીશું. સેક્રેટરીની લઘુત્તમ લાયકાત કંપની ધારામાં જણાવેલ છે, પણ સેક્રેટરી પાસે આના કરતાં વધુ લાયકાતો હોય તો તે સેક્રેટરી તરીકે યશસ્વી ફરજ બજાવી શકે છે. આ લાયકાતો શિક્ષણ અને તાલીમ દ્વારા મેળવી શકાય છે, જે નીચે મુજબ છે. હવે ગુણોની મેં વાત કરી એમ કે તમારે ઇન ડિટેલ કરવાની નથી, તમારે માત્ર નામ યાદ રાખવાના છે. સમજૂતી મેં તમને લેક્ચરમાં ઓલરેડી આપેલી છે. હવે વાત કરીએ લાયકાતની, તો આપણે લાયકાતને તમામ મુદ્દાઓને ડિટેલમાં જોવાના છે ને એક મુદ્દાને આવરી લેવાનો છે. તો જો કંપની ધારાની અંદર દર્શાવેલું છે, કંપની ધારો એટલે કે કાયદો, કે સેક્રેટરીની મિનિમમ લાયકાત એટલે કે લઘુત્તમ લાયકાત અને મહત્તમ લાયકાત બંને દર્શાવેલું છે કે સેક્રેટરીમાં ઓછામાં ઓછો આટલું તો ભણેલો હોવો જ જોઈએ, બરાબર ને. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે 10 પાસ જોઈએ, તો કોલેજ કરેલો પણ ચાલે છે, બરાબર, એવું નથી કે નથી ચાલતો, પણ મિનિમમ લાયકાત એની 10 પાસની છે.
તો આ રીતે સેક્રેટરીની મિનિમમ લાયકાત શું છે એ બતાવવામાં આવેલ છે. પણ છતાં પણ જો આના કરતાં વધારે ભણેલો હોય વ્યક્તિ તો એ ચાલે. તો આ રીતે તમારે એ સેક્રેટરીની લાયકાતો એ જોવાની છે. હવે આપણે વાત આવતા લેક્ચરમાં કરીશું કે સેક્રેટરીની શું શું લાયકાતો છે. હોમવર્ક તો મેં તમને ઓલરેડી આપી દીધું છે અગાઉ, બરાબર, યુનિટ નંબર 1નું, એટલે હોમવર્કનો સવાલ નથી. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે લાયકાતોની ચર્ચા કરીશું. ગુણ તમારે માત્ર યાદ રાખવાના છે. તો હવે આપણે અગાઉનું કામ એટલે કે ક્વોલિફિકેશન ઓફ સેક્રેટરી એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આ લેક્ચરને અહીંયા સુધી અટકાવીએ છીએ.